તો ખાનગી તબીબો હવે સરકાર સામે લડી લેવાના જ મૂડમાં છે। 26 થી 29 ફેબ્રુઆરી સુધી પીએમજે સારવાર બંધ રાખવામાં આવશે। પીએમજેવાયના બાકી નાણાં મુદ્દે સરકારની બેઠક નિષ્ફળ થઈ છે। સરકારે ખાનગી હોસ્પિટલને 300 કરોડ ચૂકવવાના હજી બાકી છે। અન્ય હોસ્પિટલને બંધમાં જોડવા માટે એલાન કરવામાં આવ્યું છે, ત્યારે ખાનગી હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સેવાઓ જ આપવામાં આવશે। અમારું જો પેન્ડિંગ જૂનું એટલે કે 2021 જુલાઈથી 2023 જુલાઈ સુધીનું જે જૂનું પેન્ડિંગ પેમેન્ટ છે એને લઈને પણ અમારે બધું ડિસ્કશન થયું હતું। આની પહેલાં પણ જૂની જે 14 થી 15 મિટિંગો થઈ છે એમાં આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ત્વરિત તમને બાકીનું પેન્ડિંગ પેમેન્ટ ચૂકવવામાં આવશે। અત્યાર સુધી ફક્ત 10 થી 15% જેટલું પેમેન્ટ જ રિલીઝ કરવામાં આવ્યું છે, એટલે અમારી એ ક્લિયર ડિમાન્ડ હજુ પણ પૂરી નથી થઈ અને એને લઈને હજુ પણ અમે આ પ્રોટેસ્ટ અમારો ચાલુ છે। જે 26 થી 29 તારીખ સુધી જે અમે પીએમજેમાં સર્વિસ બંધ કરી રહ્યા છીએ, પરંતુ દર્દીને તકલીફ ન થાય તેનું પણ અમે ધ્યાન રાખવા જઈ રહ્યા છીએ। એટલે કે જે જૂના દર્દીઓ છે, જે ડાયાલિસિસના કિમોથેરાપીના દર્દીઓ, એની સારવાર ચાલુ રહેશે।